ધોરણ 12 પછી શું કરવું? કારકિર્દીના વિકલ્પો. ધોરણ 12 પછીનો સમયગાળો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વનો હોય છે, કારણ કે આ સમયે તેમને પોતાની કારકિર્દીનો માર્ગ પસંદ કરવાનો હોય છે. યોગ્ય કોર્સની પસંદગી ભવિષ્ય માટે મજબૂત પાયો નાખી શકે છે. અહીં ધોરણ 12 પછી ઉપલબ્ધ વિવિધ પ્રવાહો અને કોર્સના વિકલ્પો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. 1. વિજ્ઞાન પ્રવાહ સાયન્સ સ્ટ્રીમ. જો તમે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સાથે પાસ કર્યું છે, તો તમારી પાસે ઘણા ટેકનિકલ અને મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવાની તકો ઉપલબ્ધ છે. એન્જિનિયરિંગ ડિપ્લોમા ટુ ડિગ્રી D2D. જો તમે ધોરણ 10 પછી ડિપ્લોમા કર્યું હોય અને હવે ડિગ્રી એન્જિનિયરિંગ કરવા માંગતા હો, તો સીધા બીજા વર્ષમાં પ્રવેશ મળે છે. BE/BTech. BEની લિંક BTechની લિંક. કમ્પ્યુટર એન્જિનિયરિંગ, સોફ્ટવેર ડેવલપમેન્ટ, નેટવર્કિંગ, ડેટા સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી IT, સિસ્ટમ એનાલિસિસ, ડેટાબેઝ મેનેજમેન્ટ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન એન્જિનિયરિંગ EC, ટેલિકમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, મિકેનિકલ એન્જિનિયરિંગ, મશીન ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, કન્સ્ટ્રક્શન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેમિકલ એન્જિનિયરિંગ, પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝ, રિસર્ચ, એરોનોટિકલ એન્જિનિયરિંગ, એરક્રાફ્ટ ડિઝાઇન અને મેન્ટેનન્સ, ઓટોમોબાઇલ એન્જિનિયરિંગ, વાહન ડિઝાઇન અને ઉત્પાદન. મેડિકલ MBBSની લિંક. ડોક્ટર બનવા માટેનો મુખ્ય કોર્સ. નીટ ફરજિયાત. BDSની લિંક. ડેન્ટિસ્ટ બનવા માટે. BHMSની લિંક. હોમિયોપેથીમાં ડોક્ટર. BAMSની લિંક. આયુર્વેદિક ડોક્ટર. B.Pharmની લિંક. ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે. D.Pharmની લિંક. ડિપ્લોમા ઇન ફાર્મસી. ફિઝિયોથેરાપી. BPTની લિંક. શારીરિક ઉપચાર. નર્સિંગ BSની લિંક. નર્સિંગ. મેડિકલ સહાયક. લેબોરેટરી ટેકનિશિયન. DMLT. મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીમાં ડિપ્લોમા. અન્ય વિજ્ઞાન સંબંધિત કોર્સ. BSCની લિંક. ગણિત, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, બાયોલોજી, માઇક્રોબાયોલોજી, બાયોટેકનોલોજી, કમ્પ્યુટર સાયન્સ, ફોરેન્સિક સાયન્સ વગેરે વિષયોમાં. BCAની લિંક. કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં બેચલર. 2. વાણિજ્ય પ્રવાહ કોમર્સ સ્ટ્રીમ. વાણિજ્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે એકાઉન્ટિંગ, ફાઇનાન્સ, મેનેજમેન્ટ અને બિઝનેસ સંબંધિત કારકિર્દીના વિકલ્પો ઉપલબ્ધ છે. BComની લિંક. જનરલ, એકાઉન્ટિંગ, બેન્કિંગ, ફાઇનાન્સ વગેરે વિષયોમાં. BBAની લિંક. બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં બેચલર, મેનેજમેન્ટની મૂળભૂત બાબતો શીખવે છે. CAની લિંક. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, પ્રોફેશનલ કોર્સ. CSની લિંક. કંપની સેક્રેટરી, પ્રોફેશનલ કોર્સ. CMAની લિંક. કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ, પ્રોફેશનલ કોર્સ. BCAની લિંક. કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે. ડિપ્લોમા કોર્સ. બેન્કિંગ, ફાઇનાન્સ, એકાઉન્ટન્સીમાં ડિપ્લોમા. 3. આર્ટ્સ પ્રવાહ આર્ટ્સ સ્ટ્રીમ. આર્ટ્સ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે સામાજિક વિજ્ઞાન, કલા, ભાષા અને માનવતા સંબંધિત ક્ષેત્રોમાં કારકિર્દીના ઘણા વિકલ્પો છે. BAની લિંક. ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, અંગ્રેજી સાહિત્ય, ગુજરાતી સાહિત્ય, અર્થશાસ્ત્ર, પોલિટિકલ સાયન્સ વગેરે વિષયોમાં. BSWની લિંક. બેચલર ઓફ સોશિયલ વર્ક. BJMCની લિંક. બેચલર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન. BFAની લિંક. બેચલર ઓફ ફાઇન આર્ટ્સ, ચિત્રકલા, શિલ્પકલા, ડિઝાઇન. BHMની લિંક. બેચલર ઓફ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ. ડિપ્લોમા કોર્સ. ગ્રાફિક ડિઝાઇનિંગ, વેબ ડિઝાઇનિંગ, એનિમેશન, ફોટોગ્રાફી, ઇવેન્ટ મેનેજમેન્ટ. ભાષા કોર્સ. સરકારી નોકરીઓ. આર્ટ્સના વિદ્યાર્થીઓ UPSC, GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા સરકારી નોકરીઓ મેળવી શકે છે. 4. અન્ય પ્રોફેશનલ અને વોકેશનલ કોર્સ. ઓલ સ્ટ્રીમ્સ. કોઈપણ પ્રવાહના વિદ્યાર્થીઓ આ પ્રોફેશનલ કોર્સ કરી શકે છે. હોટેલ મેનેજમેન્ટ BHM અથવા ડિપ્લોમા કોર્સ. ઇવેન્ટ મેનેજમેન્ટ ડિપ્લોમા અથવા ડિગ્રી કોર્સ. ટ્રાવેલ અને ટુરિઝમ ડિપ્લોમા અથવા ડિગ્રી કોર્સ.
ફેશન ડિઝાઇનિંગ, ડિપ્લોમા અથવા ડિગ્રી કોર્સ. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, ડિપ્લોમા અથવા ડિગ્રી કોર્સ. એનિમેશન અને મલ્ટીમીડિયા, ડિપ્લોમા અથવા ડિગ્રી કોર્સ. વેબ ડિઝાઇનિંગ અને ડેવલપમેન્ટ, સર્ટિફિકેટ ડિપ્લોમા કોર્સ. ડિજિટલ માર્કેટિંગ, સર્ટિફિકેટ ડિપ્લોમા કોર્સ. એર હોસ્ટેસ સ્ટીવર્ડ, એવિએશન કોર્સ. શિક્ષક તાલીમ, ટીચર ટ્રેનિંગ, DL.Ed.ની લિંક. ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન અથવા B.Ed.ની લિંક. બેચલર ઓફ એજ્યુકેશન ગ્રેજ્યુએશન પછી. પોલીસ, આર્મી, પેરામિલિટરી ફોર્સ. ધોરણ 12 પછી સીધી ભરતીની તકો. કોર્સની પસંદગી કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. 1. તમારી રુચિ અને કૌશલ્ય. તમને કયા વિષયમાં રસ છે અને તમે કયા કામમાં સારા છો તે ઓળખો. 2. ભવિષ્યની તકો. પસંદ કરેલા ક્ષેત્રમાં ભવિષ્યમાં નોકરીની કેટલી તકો છે તેનો અભ્યાસ કરો. 3. આર્થિક પાસું. કોર્સનો ખર્ચ અને ભવિષ્યમાં મળનારો પગાર ધ્યાનમાં લો. 4. પ્રવેશ પરીક્ષાઓ. ઘણા કોર્સ માટે પ્રવેશ પરીક્ષાઓ આપવી પડે છે, જેમ કે NEET, JEE, GUJ-CET, NID, NIFT, NCHMCT JEE. 5. કાઉન્સેલિંગ. જો તમે મૂંઝવણમાં હો તો કારકિર્દી સલાહકારનો સંપર્ક કરો. આશા છે કે આ માહિતી તમને ધોરણ 12 પછી તમારી કારકિર્દી માટે યોગ્ય માર્ગ પસંદ કરવામાં મદદરૂપ થશે. તમારી રુચિ અને લક્ષ્યને અનુરૂપ શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરો. જો